નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ધોરાજી તાલુકાના નેશનલ હાઈવે ઉપર ખાનગી લક્ઝરી બસ સળગી ઉઠતા અફડાતફડીનો માહોલ મચી જવા પામ્યો। નેશનલ હાઈવે ઉપર સળગેલી બસમાં આગ લાગવાનું કારણ અકબંધ। ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ગ્રામ્ય વિસ્તારમાં અચાનક મોટરસાઇકલમાં, ફોર વ્હીલમાં, મિની ટ્રક, ટેલર ટ્રકોની લક્ઝરી બસની અંદર અવારનવાર ઓચિંતા આગ લાગવાના બનાવ બનવા પામી રહ્યા છે। ત્યારે ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે કોઈ કારણસર ટ્રાવેલ્સમાં આગ લાગી ગઈ હતી। ત્યારે નેશનલ હાઈવે ઉપર પસાર થતા વાહન ચાલકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો। ધોરાજી નગરપાલિકામાં જાણ થતાં ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડનો સ્ટાફ પાણી ભરેલા ટેન્કરો લઈ અન્ય ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલાં ટ્રાવેલ્સ બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાની કે કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગમાં બળીને ખાખ થઈ ગયેલ ટ્રાવેલ્સ શક્તિ ટ્રાવેલ્સનું હોવાનું જાણવા મળી રહ્યું હતું। ત્યારે આ ઘટના બની ત્યારે લોકો દૂર દૂરથી આ ઘટનાને નિહાળવા એકત્ર થઈ ગયા હતા।